નર્મદે હર લાલાજી મહારાજ આપણે તિલકવાડાથી કરવી જોઈએ યાત્રા. તિલકવાડાથી આપણે કરીએ છીએ. બરાબર. તો આપણે કેટલા લોકોને લઈને આવ્યા છે અને આ જે યાત્રા છે 21 કિલોમીટરની કેવી રહેવાની છે? આ યાત્રા જોરદાર જ રહેવાની છે, કેમ કે આપણે 150 યાત્રીને લઈને આવ્યા છે. ક્યાં વાત છે, 150. અને હું પોતે આવ્યો છું 4 લક્ઝરી. ગઈ સાલ બી આવ્યા હતા. લોકોના મોઢામાં નર્મદે હરનું નામ પણ છે, નર્મદા મૈયા કી જય. અને અમે તમને આશ્રમો બતાવીશું, આંબાવાડીઓ બતાવીશું, કેવી રીતના બધી પ્રોસેસ હોય છે એ પણ બતાવીશું. અને આ કઈ તારીખ લગીને રહેવાનું છે? આ 17 તારીખ સુધી. 17 તારીખ સુધી છે. ઘણા લોકો એવું કહે છે બહુ પબ્લિક હોય છે, ભીડ હોય છે, એવું કંઈ? પબ્લિક રાતે 7, 7:30 પછી થાય છે. એટલે ભાઈ અત્યારે મહારાજનું બહુ સરસ મજાનું કામ છે. સ્ક્રીન પર એમનો નંબર બી આપ્યો છે. કઈ બી કામકાજ હોય તો એમને કહેજો. લાલા મહારાજ આ વખતે આ સ્પેશિયલ છે. આ સ્પેશિયલ છે, જેમાં આ માછલીને ખવડાવવા માટે નર્મદા મૈયામાં આપણે અર્પણ કરીશું તો માછલીઓનું પેટ ભરાય. સરસ મજાની એક સેવા છે. 77 વર્ષના બાબી આવે છે. આ જે પેદલ યાત્રા છે નર્મદા મૈયાની 21 કિલોમીટરની, એમાં બા ચાલવાના છે. બા, શું કહેવા માંગો છો? સરસ શ્રદ્ધાથી ચાલીશ એટલે ચલાઈ જશે એમ ને? 77 યર્સ છે મિત્રો. આજકાલના જમાનામાં લોકોને 40-45 પછી બી તકલીફ પડતી હોય છે કે 21 કિલોમીટર ચાલવું એ નાની મોટી વાત નથી. વ્યસન કશા પણ રાખવાનું જોઈએ. સાદાઈથી જીવન જીવીએ અને સાદું જીવન જીવીએ, સાદું ખાઈએ તો આપણું શરીરમાં સ્વસ્થ રહીએ. અને બહુ સ્ફૂર્તિવાળા બા છે. અને બાની આજુબાજુમાં આજે આપણે ચાલીશું જેથી આપણામાં બી સ્ફૂર્તિ રહે. નર્મદે હર.